ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો? બધા મજામાં? તો મસ્ત મજામાં સવાર થઈ ગયું છે. સવાર એટલે કઈ એવું જ બંધારું છે. આપણે ઊભા થઈ ગયા. આપણે હું છે મેળે. મારા ભાઈ ને મારા પપ્પા બધા તૈયાર થઈ ગયા. અને જે જવું તો દેખાતું જોયું છે એમ. આપણે જવાનું છે ત્યાં કરીએ. અહીંયા ભાદરવી માસનો મેળો છે. આપણે મેળો કરવાનો છે. બધા વિડીયો પૂરો જોયો, મજા આવશે. ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો, લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ હવે આપણે કરીએ. આપણે પહોંચી ગયા છીએ મેળે. તમને મેળો બતાવી દઉં. જો એટલે સવારે આજે મેળો નથી ભરાણો, પણ મેળે વેચવા વાળા વ્યક્તિ આવી ગયા બધે. અને આપણે મહાદેવનું મંદિર તમે વિડીયોમાં તો જોયું જ છે. દરિયો ભરાય છે ધીમે ભરાય એટલે 12-1 વાગશે ને એટલે વાંખો ભરાઈ જાય. અને બધા આપણે શું કહેવાય મેળામાં બધા વેચવા વાળા માણસો આવી ગયા છે. અને આપણા ત્રણે પાર્સલ આવી ગયા છે અહીંયા. અને આપણી જગ્યા છે અહીંથી પછી જો પબ્લિક આવશે. વાત કરવામાં એટલું પબ્લિક આવવાનું છે આજ મેળો કરવા. તમે આવી જજો અને આવ્યો હોય તો કોમેન્ટ કરી દેજો કે અમે એવા હતા બરોબર. અને મહાદેવના દર્શન કરી લઈ, પણ થોડી વાર રહીને પછી જઈએ, કેમ કે અત્યારે બધા દર્શન કરવાનું ટ્રાફિક થોડીક નિરાતે જઈએ. અને મસ્ત મજાનો દિવસ ઉગ્યો નથી આજ, કેમ કે આજ છે ને વાદળાવાળું વાતાવરણ છે. જો વાદળાવાળું વાતાવરણ છે. વરસાદ આવે ને તો સારું, નકર આપણે આઈટમ મેળાની વડે મેળો બગાડી નાખવાનો છે એવું છે બધું. આજનો દિવસ જો 12-1 વાગ્યા સુધી વરસાદ ન આવે ને તો આપણું કામ થઈ જાય ને આપણો મેળો થઈ જાય. નકર જો વરસાદ આવી જાય ને તો બધું મેળામાં પાણી ફરી જાય એવું છે. ગોળઘર આઈટમના મેળામાં તો તમને ખબર જ છે, આખો દિવસ વરસાદ ગીરો જ નહોતો. આજનો વરસાદ ન આવે ને તો મજા આવી જાય. તો મિત્રો આપણે ધીમે ધીમે મેળો ભરાવો માંડ્યો છે. અને તમે જોઈ શકો તો આ બધું છે કે ગોઠવાઈ ગયું છે, બધું પબ્લિક આવી ગયું છે. અને હવે બસ મેળો કરવા માણા આવે ને તો સારું. અમારા ઓમભાઈ છે, જોવો હરેશભાઈ બારિયાના સુપુત્ર શરમાઈ ગયા થોડા. અને આપણે આ બધું ગોઠવી દીધું છે દુકાનમાં. હવે અમારા ભાઈ, મારા બા અને મારા પપ્પા ગયા છે દર્શન કરવા. તો મિત્રો આપણે આવી ગયા છીએ પાછા ઘરે. મેળો પૂરો કરી નાખ્યો છે ને હવે આવી ગયા 2:30. તો અમારે સુનિતાબેન કહે કે અમારે રત્નેશ્વર જવું છે, તો એને હું રત્નેશ્વર લઈ જવાનું છું. સુનિતાબેન અમારે સંજુબેન આવે છે. અને અમે જો પાછું હતું એમને દુકાને બધું રમકડા ગોઠવી દીધા છે, થોડાક વિધા છે. હું વરસાદ આવી ગયો કે થોડોક, એટલે બહુ વેચાણું નહીં કાંઈ, શું કહેવાય પબ્લિક ઓછું થઈ ગયું પછી. અને મેળો કંઈ ખાસ જામે એવો હતો નહીં, પણ આમ ઠીક હતું બધું. તમે કદાચ મેળો જોયો છે આ વિડીયોમાં. તો હવે રત્નેશ્વર જવું છે. સુનિતાબેન કે મારે હું તો હમણાં જ જશો. અને અમારા નિલેશભાઈ તો આમ ક્યારથી ઉપડ્યા છે હવે. તો એ કે અમને 2 બહેનો લઈ જાય. તો સંજુબેન છે ને ઘરે, તો મારા કાકાને ઘરે છે ને હાલશું. સંજુબેન, હું ને સુનિતાબેન ત્રણેય મારું રત્નેશ્વર જવું. તો આપણે હવે રત્નેશ્વર જઈને મળશું. A few moments later. તો મિત્રો આપણે આવી ગયા છીએ રત્નેશ્વર મહાદેવ, જ્યાં આપણે આવ્યા હતા આગળ થોડાક દિવસ પહેલાં. એ જ જગ્યાએ, એ જ લોકેશન ઉપર. તો જુઓ પાછું એનું લોકેશન છે. અને આજે અહીં મેળો ભરાણેલો હતો. અને અત્યારે તો પૂરું થઈ ગયું. જો એટલું જે થોડું પબ્લિક છે બધું. અમારા સુનિતાબેન ને સંજુબેનના, અમારા સંજુબેન અને અમારા સુનિતાબેન આપણી ગાડી પાર્કિંગ કરી દીધી છે. અને હવે આપણે ઘડીક બેસવાનું છે ને 2 બહેનું ઘડીક ફોટા બોટા પાડી લઈ. અને આપણે વિક્રમને પકવાની બધા આવે છે હજી, તો એ આવે ને ત્યાં સુધી આપણે રાહ જોઈને બેસીએ. બસ હવે મોજ કરવાની છે અને દરિયાની મોજ લેવાની છે. મેળા તો કેમ કે પૂરો થઈ ગયો. જોવો દરિયો ભરાઈ ગયો, એના કારણે બધું વી ગયું છે. હજી પબ્લિક હવે જો આપણું ટોરેસ ફૂલ થઈ ગયું છે આજમાં. એટલે બહુ ફૂલ થઈ ગયું. ને જો અહીં પાણી છે ને, દરિયો ભરાઈ ગયો ને, એના કારણે તમે જોવો ને કેટલું મસ્ત મજા આવે એવું આમ
જો આમ પાણીના ફુવારા ઉડે એવું બહુ મસ્ત છે લોકેશન. તો આપણે આવી ગયા હોવ દરિયા કિનારે મસ્ત મોસમ લેવાને અમારા સુનિતાબેન, સંજુબેન અને પકાભાઈ અને અમારા વિક્રમભાઈ બેઠા છે. એની રીતે હવે એને આપું છું હું માવો. તમે માવો ખાઈ લઈએ, કેમ કે અમારે આજ માવો સિવાય કંઈ બીજું ખાવાનું છે ને, સોમવાર છે છેલ્લો. તમારા વિક્રમભાઈ માવો બનાવી નાખે પછી માવો ખાઈ લઈએ. હાલો માવો ખાવા, બીજું તો શું હોય. તો મિત્રો હવે ઘડીક અમે બેસીએ, દરિયાની મોજ લઈ અને મેળો તમે કરી લીધો. પહેલાં ફૂલ મેળો કરી લીધો અને અહીંયા મેળો બધો પૂરો થઈ ગયો તો તમને ખબર જ છે. તો આપણી ગાડી મેક દીધી છે ને હવે સંજુબેન ને સુનિતાબેન તો ફોટા પાડે મસ્ત ફોટા પાડ્યા અને અમે જઈ કંઈક અહીંયા બેસીશું. તો હવે આગળ વિડીયો મળીએ પછી. તો જુઓ મિત્રો આપણે છે ને ભોયરો જવાનો રસ્તો છે ને, અહીંયા આવી ગયા ને અહીંયા એક મસ્ત મહાદેવની લિંગ બનાવેલી છે અને બધા ફોટા પાડે છે અને પબ્લિક આ બાજુ વધારે છે. જોવો તમે, અમારા વિક્રમભાઈ બેઠા છે અહીંયા અને અમારા સબસ્ક્રાઈબર મિત્રો આવી ગયા છે થોડાક. જો આપણે બધા થોડાક ફોટા અહીંયા મસ્ત આવે છે. ફોટા પાડીને લોકેશન સારું છે, બધા વિડીયો બનાવે છે. સુનિતાબેન હજી ફોટા પાડ્યા છે એવા ધરાતા નથી. કારના ફોટા પાડ્યા છે પણ ફોટોનો હાથે સારો આવતો જ નથી. બે બેનો જો ફોટા પડ્યા બે ગયો અમારા પક્કાભાઈ ફોટા પડી દે છે. એ આવી રીતે જો લોટ ઉડે ને તો એનો ફોટો પડે એમ, એવું બધું પ્લાનિંગમાં છે એનું. તમે મિત્રો આપણે તો મંદિરની અંદર દર્શન કરી આવી મહાદેવના, બરોબર. પહેલાં તો જો તમને ખબર તો છે જ કે પહેલાં ગોઠવી હોય પછી કાચબો હોય અને અહીંયા કાળભૈરવ દાદા હોય એવું લાગે છે ને, કાળભૈરવ દાદા જ છે કેમ કે બાજુમાં કૂતરો છે અને અંદર મંદિરમાં અંદર સુનિતાબેન ને ઊભા છે એટલે આપણે પછી દર્શન કરીએ. મિત્રો તમે પણ દર્શન કરી લો અને એકવાર કોમેન્ટમાં જય મહાકાલ લખી નાખો. માં સુનિતાબેનને દર્શન કરે છે અને જુઓ મિત્રો આ મૂર્તિ કેટલી સરસ મજાની છે અને આ બધો શણગાર કરેલો હતો પણ પૂજારીને બધું બેઠા ને એટલે આ બધું વીકી નાખેલો. શણગાર બહુ મસ્ત કરેલો હતો. આજ અમા હતી. હાલો હું દર્શન કરી લઉં. Okay. તો મિત્રો તમે દર્શન કરી લો ને હું દર્શન કરી લીધા ને હવે આપણે અહીંથી બહાર જવાનો રસ્તો છે. અહીંથી બહાર વ્યૂ જઈએ અને જો અહીંયા આવું બધી મંદિર એટલે વાત કરવામાં એવું મસ્ત રત્નેશ્વર મહાદેવ મંદિર છે. તો હવે આપણે બહાર વ્યા જઈએ અને બે બેનો પગે લાગે છે અંદર. તો હવે તો ડાયરેક્ટ સીધું ઘેર જ જવું જો. હવે તો અહીંયા પલ્લી લઈ ગયા છે થોડા રીલ્સ ને ફોટા ને એવું કાઢતો છે ને એટલે આપણે કેમ પણ ડાયરેક્ટ ફોટો મારી દીધો ને ઘર ભેગું થાને ભાઈ. ડાયરેક્ટ માં આવી ગયો મારા કાકાના ઘરે. એટલે ડાયરેક્ટ નહીં આવ્યો, એટલે ઘરે જતો, ઘરે જઈને નાહ્યો, નાઈન ફ્રેશ થઈને નીરજ માવો બાવો ખાઈને પછી મારા કાકાના ઘરે આવ્યો કેમ કે આજે મહાદેવનો પ્રસાદ બનાવવાનો છે. તો મારા કાકા ઘરે આવજે ને વાંધો નહીં. તો હવે એના ઘરે આવી ગયો છું. ત્યાં ઘડીક બધા બેઠા છે પછી પ્રસાદ બનાવવાનો છે આપણે. સાંજના 5 તો આપણે વિડીયોને એન્ડ કરી દઈએ કેમ કે આ વિડીયો છે ને બહુ મોટો અને લાંબો થઈ જવાનો છે. તો અમારો વિડીયો પૂરો જોજો પ્લીઝ, મહેરબાની કરીને લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મસ્ત મજાની કોમેન્ટ નાખી દેજો. તો મળીએ આગળ વિડીયોમાં. જય માતાજી, બાય બાય.